બાપુ વલ્કુ બાપુનું હતું એટલે આપણે ભાઈ સાધુ સંતો માટે ફકીરી માટે આપણે એટલા વાપર્યા છે આ વખતે. જ્યાં સુધી પ્રસાદ ન લઈએ ને ત્યાં સુધી આપણી બેટરી ચાર્જિંગ ન થાય મિત્રો. તો આપણે બજરંગદાસ બાપાનો પ્રસાદ તો જરૂરથી લેવાનો. બજરંગદાસ બાપા અને ભોળાનાથ મહાદેવની કૃપાથી જે 10,000 ફેમિલી બની જાય ને પછી આપણે મસ્ત મજાનો એક આઈફોન લેવાનો છે. વલ્કુ બાપુ આગળથી બેસવાના છે. વલ્કુ બાપુ આપણી યાર આવે છે. હવે વલ્કુ બાપુ કોણ છે ને હું તમને બતાવું હમણાં. वो आ गया, देखो देखो वो आ गया. મિત્રો કેમ છો ફેમિલી? મજામાં જ છો. હું પણ મજામાં. તો ભાઈ મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 4:45. તો મિત્રો આજે છે બજરંગદાસ બાપાના મંદિરે જવાની પૂનમ ભરવાની છે. બગદાણા જવાનું છે પૂનમ ભરવા માટે. અને ભાઈ વર્ષોથી હું પૂનમ ભરવા જાઉં છું. તો અને ભાઈ 2 દિવસ પછી છે ને ભાઈ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ પણ છે. તો બગદાણા ધામની અંદર જે તડામાર તૈયારી ચાલી રહી છે એ પુણ્યતિથિ નિમિત્તે એ પણ હું તમને આ વ્લોગમાં બતાવીશ. એટલે વ્લોગમાં બન્યા રહેજો. આજનો વ્લોગ છે ને ભાઈ ધમાકેદાર થવાનો છે. અને ભાઈ બગદાણા જઈએ અને આપણે ભાઈ ત્યાંની પ્રસાદી ન લઈએ એવું તો બને નહીં. ત્યાંની પ્રસાદી લેવાની છે, ત્યાંની ચા પીવાની છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બગદાણા. તમને બધાને આજ બજરંગદાસ બાપાના દર્શન કરાવવાના છે. વ્લોગમાં બન્યા રહેજો. આજ બહુ મજા આવવાની. જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે 2026ની અંદર આપણે ગમે એમ કરીને આઈફોન લાવવાનો છે. એન્ડમાં શું છે, વિરાંશભાઈને મોરિયનભાઈની બેગ લેવી છે પણ એ તારે કામની નથી બેટા. તું લઈને શું કરીશ? વિરાંશ ને પૂનમને બધા સુતા હતા, મેં જગાડ્યા. કેમ કે પૂનમને દર્શન કરવા નથી આવવાનું, જસ્ટ એમ જ આવે છે, સાથે ગાડીમાં બેઠશે. અને ભાઈ તમે લોકો વ્લોગમાં આવી જ ગયા છો તો પ્લીઝ હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કમેન્ટ કરો, કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. તો ચાલો મિત્રો, ઘરે ચા બની રહી છે, ચા પીને આપણે નીકળીએ. મસ્ત મજાની અહીંયા ચા બની રહી છે. ભાઈ આપણી સાથે આજે કોણ કોણ આવે છે ને ભાઈ દર વખતની જેમ આ વખતે 2-3 જણા વધારે આવી રહ્યા છે. એ બધાને લઈને આપણે જવાનું છે. મોરિયન છે ને ટ્યુશનમાં ગયો છે. ટ્યુશનમાંથી આપણે એને લઈ લઈએ અને પછી લઈને ત્યાંથી સીધા બગદાણા જશું. અને હજી છે ને મિત્રો અહીંયાથી બગદાણાનું ડિસ્ટન્સ 2 કલાકનું છે મિત્રો. અમે ધીમે ધીમે જશું. આજે બાપાની શક્ય બને તો 6:30-7 વાગ્યાની આરતી પણ લઈશું. પ્રસાદી પણ લેવાની છે. અને ભાઈ ત્યાંનો પ્રસાદ ભાઈ જ્યાં સુધી પ્રસાદ ન લઈએ ને ત્યાં સુધી આપણી બેટરી ચાર્જિંગ ન થાય મિત્રો. તો આપણે બજરંગદાસ બાપાનો પ્રસાદ તો જરૂરથી લેવાનો. હા મિત્રો, આપણો ગોલ છે 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય. બજરંગદાસ બાપા અને ભોળાનાથ મહાદેવની કૃપાથી જે 10,000 સબસ્ક્રાઈબર અને આપણે સબસ્ક્રાઈબર નથી બોલતા 10,000 ફેમિલી બની જાય ને પછી આપણે મસ્ત મજાનો એક આઈફોન લેવાનો છે. તમે લોકો વ્લોગ જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કર્યા વગર બહુ બધા વ્લોગ જોવે છે. અને મિત્રો હમણાંથી છે ને ચેનલ ઉપર વ્યૂ પણ બહુ ઓછા આવે છે. મિત્રો હજી આની પહેલાંના વ્લોગ તમે ન જોયા હોય તો પ્લીઝ જોઈ આવજો. અને ભાઈ તમે લોકો અમને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઇક કરજો, કમેન્ટ કરજો. કમેન્ટની અંદર તમારે બાપા સીતારામ જરૂરથી લખી જ દેવાનું. કેમ કે આપણે બાપા સીતારામ વગર કોઈ પગલું ભરતા જ નથી. A few minutes later. મિત્રો આ ગાડી લઈને આજે આપણે જવાના છીએ બાપાના દર્શન કરવા માટે. મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? 4:55 થઈ ગયા છે. મોરિયનને 5 વાગે લેવા જવાનું હતું પણ 5 તો અહીંયા જ વાગી ગયા છે. વિરાંશ કેવી રીતે આવે જો આવ્યો જો ભાઈ. કોણ આવ્યું જો? આવો ખતરનાક વ્યક્તિ આવ્યો છે ભાઈ, ખતર. આ ગાડીમાં ન બેઠો ને ત્યાં સુધી મજા જ ન આવે મિત્રો. આ ગીત છે ને વિરાંશે ચાલુ કર્યું છે. જો આ ગીત કોને ગમે વીરો? જોરથી બોલ. મિત્રો વિરાંશ છે ને દાદાને દુકાને બેઠા છે ને બાપા સીતારામ કહે છે. અને ભાઈ આજે આપણી સાથે વિનુભાઈ બત્તા, પછી રવિભાઈ હરિનગર વાળા, વિરાંશભાઈ, પૂનમ, હું અને મોરિયનભાઈને આગળથી લેવાના છે. અને ભાઈ વલ્કુ બાપુ આગળથી બેસવાના છે. વલ્કુ બાપુ આપણી યાર આવે છે. હવે વલ્કુ બાપુ કોણ છે ને હું તમને બતાવું. મિત્રો ફાઇનલી આપણી સાથે જોડાઈ ગયા છે વલ્કુ બાપુ. જે આપણી સાથે આજે બગદાણા સુધી રહેવાના છે. તો તમારો ખૂબ ખૂબ આભાર કે વલ્કુ બાપુ તમે આજે અમારી સાથે જોડાણા અને અમારી ગાડી એને પાવન કરી દીધી છે આજે. ખૂબ ખૂબ આભાર તમારો વલ્કુ બાપુ. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બગદાણા જવા માટે. તો ભાઈ હવે અહીંયાથી 2 કલાકનો રસ્તો છે. અને ભાઈ આજે આપણે સિહોર જઈને સીએનજી પહેલાં ભરાવાનું છે. મિત્રો સીએનજી ભરાવા માટે આપણે પહોંચી ગયા છીએ પંપે. અને અત્યારે વાગી ગયા છે 5:15. ભાઈ સીએનજી ભરાવીને મોરિયનભાઈને લેવા આવી ગયા છે. મોરિયનભાઈ આવી ગયા છે. ભાઈ મોરિયનભાઈ છે ને ઘરેથી તૈયાર થઈને જ આવ્યો હતો. શું કરીએ આપણે? સીતારામ. હા ભાઈ વિરાંશને ભાઈ આજે સીતારામ કરવાનું બહુ મન છે ભાઈ. દર વખતની જેમ પહેલા આપણે હવા ચેક કરાવશું ગાડીમાં. પહેલા અહીંયા સિહોરમાં ક્યાંક મળી જાય ને તો આગળ સુધી નથી જવું આપણે. આ બાજુ રાજકોટ
અને આ બાજુ સિહોર ભાવનગર. આ છે રાજકોટ હાઈવે મિત્રો. દર વખતની જેમ આપણે ભાઈ અહીંયા જો હવા ચેક કરાવીએ છીએ. બહાર નીકળીએ ને એટલે મારે હવા ચેક કરાવવો જોઈએ અને દર વખતે અહીંયા ચેક કરાવું છું મિત્રો. મસ્ત મજાની હવા ભરાઈ લીધી ગાડીમાં અને તરત જ એક બીજો નાનો વોલ્ટ આવે છે, બતાવું તમને. આપણે અહીંયાથી લઈ લેવાનું છે લેફ્ટ અને અહીંયા ઊભું રહેવાનું છે ભાઈ મોરિયન માટે. ભાઈ પડેકા લેવા છે. જાજા બધા પડેકા લઈને મિત્રો આપણે નીકળી ગયા. મોરિયન ભાઈ આવે એટલે આ વોલ્ટ તો હોય જ ત્યાં. નગરીનો રાજા છે, દ્વારકાધીશ તમારે હારે પડતા અને ભર્યા ઠામડાના મિત્રો પાલીતાણા પહોંચી ગયા ને એન્ટર થતા જો ટ્રાફિક કેવું છે ભાઈ. અહીંયાથી પ્રસાદી લેવાની છે. જય હો બજરંગદાસ બાપા. આપો બાપાની પ્રસાદી ભાઈ જોરદાર હો ભાઈ. ઓ ભાઈ સાહેબ ગાઈસ પહોંચી ગયા ભાઈ બગદાણા. હાય શું નામ છે? જયદીપભાઈ આવી ગયા હતા ઘણા ટાઈમ પછી. કા પહેલી વાર ગાઈસ પ્રસાદી લઈ લીધી છે ભાઈ. ફાઇનલી મિત્રો બગદાણા પહોંચી ગયા છીએ ભાઈ. ઓ ભાઈ સાહેબ ભાઈ ડેકોરેશન એટલે ભાઈ નેક્સ્ટ લેવલનું ડેકોરેશન. આજે ભાઈ પહોંચી પૂનમના ભાઈ આજે ભાઈ દર્શન કરો ભાઈ જબર છે. પેલા આપણે જાશું શ્રીફળ વધારવા માટે. ભાઈ આજનો એનો માહોલ છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ. બાબાની જય, બાબા જય જય સીતારામ, સીતારામ. જય જય જોરદાર દર્શન થઈ ગયા ભાઈ જબરજસ્ત. બાપાના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ભાઈ. અને ભાઈ હવે આપણે જાય છે સમાધિ મંદિર. અહીંથી જાઓ ભાઈ સાહેબ જોરદાર દર્શન થઈ રહ્યા છે ભાઈ. આજનું ટ્રાફિક ભાઈ જો ને ભાઈ કેવી રોશની છે ભાઈ. એ મળ્યા મિત્રો ફાઇનલી હવે આપણે જાય છે ભોજનશાળા તરફ. એટલે કે ભાઈ રામ રોટી લેવા માટે. ભાઈ આજે દર્શન કરીને ભાઈ મજા આવી છે ભાઈ બહુ. એટલે ભાઈ નેક્સ્ટ લેવલની મજા. સીતારામ. અહીંયા જે તમને આ ધુમાડા દેખાય છે ને અહીંયા મોટું રસોડું છે. અહીંયા આપણે પ્રસાદી લેવા બેઠા છે એકદમ બજરંગદાસ બાપાની બાજુમાં. જો મિત્ર ये देखो क्या कर रहा है. बोलिए श्री बजरंगदास बापानी जय. बापा जय जय સીતારામ સીતારામ. ભાઈ અત્યારે વાગી ગયા છે 9:15 અને ભાઈ બજરંગદાસ બાપાના મસ્ત મજાના દર્શન થઈ ગયા ભાઈ. અને ભાઈ આજે પોચી પૂનમ હતી ભાઈ. ગજબનું ડેકોરેશન ને બધું જબરજસ્ત હતું ભાઈ. બહુ મજા આવી ભાઈ. દર્શન કરવાની કેવી મજા આવી? વાહ વીરો તને કેવી મજા આવી? ગાડી લેવાની છે, ગાડી લેવાની. હાલો મિત્રો આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. હવે જવાનું છે ઘરે કેમ કે બહુ લેટ થઈ ગયું છે. 9:15 થઈ ગયા છે. ચલો બાપા સીતારામ. બાપા જય જય સીતારામ સીતારામ. તો ભાઈ મસ્ત મજાનો કાચ સાફ થઈ રહ્યો છે મિત્રો. ચાલો મિત્રો નીકળી ગયા છીએ હવે ઘર તરફ. બજરંગદાસ બાપાના આજે દર્શન મસ્ત મજાના થઈ ગયા. અને ભાઈ 2 દિવસ પછી એટલે કે આજે 3 તારીખ છે, 4, 5 ને 6 તારીખે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ છે.
ભાઈ ત્યારે આપણે આવવાનું છે ને ત્યારે આપણે બ્લોગ બનાવવાનો છે. અને બીજું જે લોકોને અહીંયા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવવું હોય એ આવી શકે છે. અહીંયા બધી જ વસ્તુ વિના મૂલ્ય છે ભાઈ. અહીંયા જે આશ્રમના જે રૂમ છે, પછી વોશરૂમ છે, સંડાસ બાથરૂમ છે, કાંઈ ઘણું બધું વિના મૂલ્ય છે. રહેવા કરવાનું આશ્રમની અંદર જે કાંઈ બધું તમે જોવો તો બધું વિના મૂલ્ય છે ભાઈ. મિત્રો 5 મિનિટ માટે આપણે અહીંયા ઊભા રહ્યા હતા. મુખવાસ લીધા બધા, મુખવાસના પડેગા. આપણી બીસ્ટ અહીંયા પડી છે. પાછળ તમે જો બધું પાલીતાણા છે. આપણે આ બાજુની સાઈડ જવાનું છે. અને ભાઈ વિરાંશને મોરિયા ચોકલેટ લીધી. અને આ બધી શું કહેવાય મુખવાસ. હાલે એ રૂપિયાવાળા નહોતા, 5 વાળા જ હતા. તો ભાઈ આ દુકાનની ખાસિયત એવી હતી કે ભાઈ રૂપિયાવાળા મુખવાસ નહોતા, ઓલા 50 પૈસા રૂપિયાવાળા આવે ને બધા મુખવાસ 5 વાળા હતા. મેં કીધું 5 વાળા આપી દો. અમને મુખવાસ મોંઘા ન પડ્યા, પણ એક માવો મોંઘો પડી ગયો ભાઈ. મેળ વગરનો એક માવો આવી ગયો ને અમે બધી વસ્તુ 5 વાળી લીધી, પણ માવો 15 વાળો આવી ગયો ભાઈ ભૂલમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, ટ્રીપ ઉપર નીકળ્યા છે એમ તો થોડું ઘણું બાપુ વલકુ બાપુનું હતું એટલે આપણે ભાઈ સાધુ સંતો માટે ફકીરી માટે આપણે એટલા વાપર્યા છે આ વખતે. બરાબર, જુનાગઢ જઈને વાપરવા એની કરતાં અહીંયા વાપરી લીધા થોડા. હા, સાધુ સંતો અમારી હારોર જ છે આજે. વલકુ બાપુ એક માવો લીધો ને 15 રૂપિયાનો બહુ મોંઘો પડી ગયો. તો આવું છે મિત્રો. અત્યારે વાગી ગયા છે 10:30. પાલીતાણા છીએ અત્યારે. મિત્રો આપણે પાલીતાણાથી નીકળી ગયા છીએ.